મહાનગરપાલિકાની મંગળવારના રોજ મળેલ સાધારણ સભામાં ગાર્ડન વિભાગના પ્રશ્નોને લઈ શાસક અને વિપક્ષી સભ્યો વચ્ચે ભારે તડાપીટ બોલી હતી. મહાપાલિકા સભાગૃહ ખાતે મેયરશ્રીના અધ્યક્ષ સ્થાને મળેલ સાધારણ સભામાં વિપક્ષી સભ્યો દ્વારા ગાર્ડન વિભાગને લગતા પ્રશ્નો ઉઠાવતા શાસક અને વિપક્ષી સભ્યો વચ્ચે ભારે તડાપીટ બોલી હતી. સાધારણ સભામાં રજૂ થયેલા ઠરાવો પર શાસક અને વિપક્ષી સભ્યો દ્વારા ચર્ચા વિચારણા કરી તમામ ઠરાવોને શાસક પક્ષ દ્વારા બહુમતીના જોડે મંજૂર રખાયા હતા. અને ઓક્સિજન વાળા તળાવ પાસે જે તળાવ પાણી ભરાય છે અને સિવાય ઉપરની જગ્યા છે એમાં ઓક્સિજન પાર્ક બનાવવાનું કોર્પોરેશનનું આયોજન છે. વાળી જમીનમાં બગીચો બનાવવાનું આયોજન છે. આનો અત્યારે ડીપીઆરનો બોલે છે. બીજો ચિત્રામાં ટીપી સ્કીમ નંબર 24 એફપી નંબર 164માં ગાર્ડન બનાવવાનું આયોજન છે. એ પણ અત્યારે ડીપીઆર. પછી આપણા પાસે હાલમાં જે નર્સરી છે મહિલા બાગ પાસે નર્સરી છે એને આપણે વધારે થોડું મોટું ડેવલપ કરવાનું આયોજન છે. 2200 થી 2500 રૂપિયાનો ટીકા લાવવાનું એ સારામાં સારી જ્યારે સપ્તપડી નહીં પણ હું હતું સારામાં સારું બોરસલી વાવેલી મોટી મોટી 5-5 8-8 ફૂટની પાણી વગર સુકાઈ ગયું તો ભરતભાઈની ચિંતા જાગતી છે. આવી રીતે જ કરવાનું. કોઈ વાત યોગ્ય કરતો હોય વડીલ કરતો હોય ભાવનગરના હિતની વાત કરતો હોય તો મસ્કરીમાં લેવાનું. સાહેબ જોવા જેવા જાણવા હતા બધા વળી ગયા. આજની તારીખે વિડીયો છે તો તમને વિડીયો મેક્યો હતો. આવું તો આપણું ફેર પડે ને યાર, કોર્પોરેશનના પૈસા છે. એનું ધ્યાન નથી રાખ્યું ગાર્ડન વિભાગે તો હું એને વિશે આપણે બોલી નહીં ગયા. પ્રજાના ટેક્સના પૈસાનો જ્યારે વેડફાટ થાય તો અમારું પેટ વળશે. અને હવે ચોક્કસ અવાજ ઉઠાવશું. કેમ ભાઈ મળી ગયા જાણવા અને ગ્રીન સિટી વાળા બધા કેમ લીલા રહ્યા? આટલી બધી ગંભીર બેદરકારી ગાર્ડન વિભાગ શું અને ફાયર વિભાગ અહીંથી નીકળે જાહેર હેતુનો રોડ લક્ષ્મણભાઈ સોલિડ કરવા નાખેલા તો અહીંયા કોઈનું ધ્યાન નહીં ગયું એમાં અધ્યક્ષ આ ચર્ચા કરવા અમે આવી છીએ અહીંયા. બેન આ તો મેં યોગ્ય વસ્તુ ચર્ચા કરવી છે. એકવાર આપણે લાખો રૂપિયાનો ખર્ચ કરીએ. સાહેબનું ધ્યાન દોર્યું હતું 250 થી 300 ઝાડવા નાખ્યા, ઢીગા કાઢી નાખ્યા, ઢોર ઘસી ગયા અને મળી ગયા. સાહેબે તાત્કાલિક આવી અને અહીંયા પાણી નાખ્યું, વાયવા, ફરી ટીકી કાઢી નાખ્યા. સાહેબ આવી બે સરકારી હોય છે દરેક જગ્યાએ ઝાડવા પડી જાય છે. ગાર્ડન વિભાગનું એક નવું બિલ્ડિંગ બનતું હતું અહીંયા કમિશનર સેક્ટર બંગલાની પહેલા કે ઝાડવા કેમેરામાં આવું ન આવું મને એવું કોઈની વાત જ નથી, પણ સાચી વાત હોય ને ત્યારે આ કરવું જોઈએ. અમે પણ સહમતિ આપી બહુ સારું કામ કરેલા. પ્રશ્નોત્તરીનો સમય પૂરો થઈ ગયો. કાર્ય નંબર 1 પાણી આવી રીતે ટ્રીટમેન્ટનું વધતું હોય ઈ દેવું પણ આની પહેલા પણ બે મોટી કંપનીને ભાવનગર મહાનગરપાલિકાએ આવી જ રીતે પાણી આપેલું. તો હું જાણવા માંગુ છું કે આમાં જે આવક થાય છે એની આવક થવી જોઈએ. કોર્પોરેશનના સ્વભંડોળમાં જેટલી આવક વધે એના માટે એક જવાબદાર વિપક્ષ તરીકે અમે સહકાર આપશું ને આપતા રહીશું. પણ એ કંપની કઈ હતી અને કેટલા રૂપિયાની આવક એમાં થઈ છે એ જરા જણાવશો?